અને બધા યાદવોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ શ્યામંતક મણિ પુનઃ પાછો પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી યાદવોની સભામાં દ્વારિકાધીશને સ્થાન નહીં મળે. કૃષ્ણ ભગવાનને નાદથી બહાર કાઢવામાં આવ્યા. અત્યારની લૌકિક ભાષામાં કહીએ તો યાદવો, આ જે યાદવો માટેથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કંસની સાથે બાથ ભીડી, જે યાદવો માટે થઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અનેકો સંઘર્ષો વેઠ્યા, જેમના માટે થઈ અને ભગવાને ઘણું બધું કષ્ટ વેઠ્યું, એ જ બધા લોકો એક વખત મથુરા નગરમાંથી બારે કાઢ્યા કે તમે મથુરામાં રહ્યો છો એટલે કોઈક ને કોઈક રાક્ષસ મથુરામાં ચડાઈ કરે છે, તો ભગવાન દ્વારિકામાં આવીને બિરાજમાન થયા. તો અહીંયા પણ બધા યાદવોએ ભગવાનની ઉપર મણિ ચોરીનો આરોપ મૂક્યો. સમાજ માટે હું તમે કેટલું પણ કરીએ પરંતુ ભાગ્યે જ મહારાજ કોઈકની નોંધ લેવાતી હોય છે. એ બહુ અઘરું છે. જો કે સેવા કરવા વાળા લોકો એવો ભાવ રાખતા પણ નથી કે સમાજ અમારી નોંધ લે. એ તો માત્ર ને માત્ર સમર્પણનો ભાવ રાખે છે. સમાજની પાસેથી લેવાની અપેક્ષા એ સમાજને કંઈક આપવાનો ભાવ રાખે છે. એટલા માટે તો સેવા ધર્મને કઠિન કયો છે. સેવા ધર્મ છે બહુ કઠિન છે મહારાજ. ખુદ ભગવાનને પણ મહારાજ આ સમાજે આ નાતે નથી છોડ્યા, તો મારી તમારી શું વિચાર? દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને કહ્યું જ્યાં સુધી મણિ મળે નહીં ત્યાં સુધી તમે નાદથી બહાર, ત્યાં સુધી તમે આ સભામાં બિરાજમાન